ड्यूटी पर तैनात युवती का आत्महत्या प्रयास, कूदने से पहले बचाई गई जान। ओगर तालुका से आज एक बड़ा हादसा टल गया, जहां बड़ा गांव की एक युवती ने नर्मदा नहर में कूदकर आत्महत्या की कोशिश की, लेकिन स्थानीय लोगों की सतर्कता ने उसकी जान बचा ली। घटना चांगा के पास की है, जहां तेजलबाद चंदुबा वाघेला जो थराद टीआरबी में ड्यूटी पर तैनात है, नहर के किनारे पहुंची। सोशल मीडिया पर वायरल वीडियो में उन्हें पुलिस यूनिफॉर्म में नहर में कूदने की कोशिश करते देखा गया है। स्थानीय लोगों ने समय रहते युवती को देख लिया और दौड़कर उसे पकड़ लिया। इसी सतर्कता के कारण बड़ा हादसा टल गया। जानकारी के मुताबिक युवती ने हाल ही में पाटन की आधार विमेंस हॉस्पिटल के खिलाफ गंभीर चिकित्सकीय लापरवाही का आरोप लगाते हुए लिखित शिकायत दर्ज की थी। युवती का आरोप है कि डॉक्टर ने उसकी गांठ का ऑपरेशन करने की जगह गलती से गर्भ थैली का ऑपरेशन कर दिया, जिसके बाद वह मानसिक रूप से तनाव में बताई जा रही है। यह मुद्दा कांग्रेस नेता जिग्नेश मेवानी की सभा में भी उठाया गया था, जहां डॉक्टर के खिलाफ कड़ी कार्रवाई की मांग की गई थी। फिलहाल युवती सुरक्षित है और पूरे मामले की जांच संबंधित विभाग ने शुरू कर दी है। जिग्नेश मेवाणी ઉભો થઈને રજૂઆત કરતા ઈ બેન છે અચાનક કેનાલે આત્મહત્યા કરવા આવ્યા છે બેન जिग्नेश मेवाणी ने रजूआत કરી હતી ને ઈ બેન જ છે આરે જોઈ લો કેનાલ ઉપર છે ચાગા કેનાલ માં પુલે આત્મહત્યા કરવા આવ્યા હતા પબ્લિક એ બચાવે છે બેન ને બહુ પબ્લિક છે જો બચાઈ લીધી ને તમે તો થરા પોલીસ સ્ટેશન થી આમને નીકાળી દીધા કે થરા પોલીસ સ્ટેશન આવશે ને પાણી લઈને ભયા કો આઈને બચાવો થરા પોલીસ ને જાણ કરવા વિનંતી વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું હતું એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે હું કુંવારી છું મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે હવે તો મારા જોડે કોણ લગ્ન કરે કોઈ ના કરી શકે ને મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને મને ન્યાય કોણ આપશે પોલીસ સ્ટેશનમાં જઈ હું ખુદ પોલીસ સ્ટાફ જીઆઈડી માં નોકરી કરું છતાંય મને ન્યાય નથી મળતો તો હું કોના જોડે ન્યાય માંગુ मारे बस जिग्नेश साहेब ने हाथ जोड़े विनंती करूं कि मारे न्याय जोड़े न के हूं आज आत्महत्या करीश केना नो चली आत्महत्या करी सर मारी जिंदगी बर्बाद करने रोक करे सर मित्रों अत्यंत चौंकावनारो किस्सो सामे आव्यो छे। 6 डिसेम्बरना दिवसे થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે। આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે। હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે।